નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 558મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતલિયા જલજ વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. એક્વાટિક પ્લાન્ટ્સ, જલજ વનસ્પતિઓ, પાણીમાં ઉગતી વનસ્પતિઓ. આજે વિશ્વ જલપ્લાવિત દિવસ છે, એટલે કે ધ વર્લ્ડ વેટલેન્ડ ડે. એટલે કે જમીનમાં જે પાણી ભરાઈ ગયેલું હોય, ભીનાશ હોય જમીન માટેનો દિવસ છે. એટલે કે નદી, તળાવ, ખાડા ખાબોચિયા, સરોવર, દરિયાકાંઠો, આ બધા જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં કેટલીક જલજ વનસ્પતિઓ ઉગતી હોય છે, પાણીમાં ઉગી શકતી. એટલે કે એને હાઇડ્રોફાઇટ્સ કહેવાય. હેલોફાઇટ્સ, હાઇડ્રોફાઇટ ને મેંગ્રુવ. મેંગ્રુવ છે દરિયાકાંઠે, કાદવ કીચડવાળો જે દરિયાકાંઠો હોય ત્યાં મેંગ્રુવ ઉગતા હોય છે. પછી દરિયાકાંઠો ભરતી વાળો વિસ્તાર હોય ત્યાં પણ કેટલીક વનસ્પતિઓ ઉગતી હોય છે. તો આજે 2 ફેબ્રુઆરી એ વિશ્વ જલપ્લાવિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ધ વર્લ્ડ વેટલેન્ડ ડે. તો જલજ વનસ્પતિઓ પાણીમાં ઉગે છે. એ સિવાય ઘણા બધા પક્ષીઓ પણ જલજ વિસ્તાર હોય ત્યાં પક્ષીઓની પણ વિવિધતા જોવા મળતી હોય છે. જળકુકડી હોય કે ઘણી બધી પક્ષીઓ જોવા મળતા હોય છે. અને કેટલાક માઇગ્રેટરી બર્ડ્સ એટલે સ્થળાંતર કરનાર પક્ષીઓ પણ જોવા મળતા હોય છે. વેટલેન્ડવાળો વિસ્તાર હોય, નર સરોવર હોય કે બીજું કંઈ જે મોટું જબર સરોવર હોય, જ્યાં સરોવરમાં પાણી ભરાઈ રહેતું હોય, તળાવ હોય, નદી હોય, તો ખાડા ખાબોચિયા તો ચોમાસામાં જ ભરેલા હોય. અત્યારે તો લગભગ ખાડા ખાબોચિયા સુકાઈ ગયા હોય છે. ત્યારે ચોમાસામાં વરસાદ પડ્યો હોય અને ખાડા ખાબોચિયા ભરાયેલ હોય ત્યારે કમળ ને પોયણા ને બધી જલજ વનસ્પતિઓ જોવા મળતી હોય છે. તો આજે બધા કુળ વનસ્પતિઓના કુળ હોય છે. એમાં નિમ્ફિએસી કુળ, જે ફોટોગ્રાફ આપ જોયો છે, પોયણું એટલે કે વોટર લીલી. તો એની જે ફેમિલી છે નિમ્ફિએસી, તો નિમ્ફિએસી કુળની અંદર આવે છે જાયન્ટ વોટર લીલી, પોયણું, કમળ અને મખાના. તો આખી નિમ્ફિએસી કુળ છે એ પાણીમાં ઉગતી વનસ્પતિઓનું આખું કુળ છે. બધી વનસ્પતિઓ પાણીમાં જ એમાં ઉગે છે. પછી બ્રાસિકેસીમાં કેટલાક મેમ્બર છે. ઇલાટેનેસી કુળમાં બર્જિયા એટલે કે લવાડિયું છે એ પણ ભીનાશવાળી જગ્યાએ થતું હોય છે. પેપિલોનેસી કુળમાં જળ ઇક્કડ છે એ પણ પાણીમાં થાય છે. માઇમોજેસી કુળની વનસ્પતિ છે નેપ્ચ્યુનિયા ઓલિરેસિયા, જળ લજામણી, એ પણ પાણીમાં થાય છે. એપિએસી કુળની વનસ્પતિ છે બ્રાહ્મી, પાણીમાં થાય છે. પાન લવંગ પાણીમાં થાય છે. પછી ભાંગરો, એ પણ પાણીમાં ઉગે છે. ટ્રાપેસીમાં સિંગોડાની સિઝન સપ્ટેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી સિંગોડાની સિઝન હોય છે. તો સિંગોડા પણ પાણીમાં જ થાય છે. પછી કુમુદિની એ પાણીમાં ઉગે છે. જળ કરિયાતું પણ પાણીમાં ઉગે છે. પછી રૂબિએસી કુળમાં એક દાંતિયું થાય છે, એ પણ પાણીમાં ઉગે છે, ડેન્ટેલા રિપેન્સ. કોન્વોલ્યુસી કુળની વનસ્પતિઓમાં ખાસ કરીને આઇપોમિયા એક્વાટિકા, આઇપોમિયા બાયલોબા, આઇપોમિયા કાર્નિયા, આ ત્રણેક મેમ્બર છે પાણીમાં નજીક જોવા મળે છે. આઇપોમિયા બાયલોબા અને આઇપોમિયા કાર્નિયા પાણી સિવાયના વિસ્તારમાં પણ ઉછેર્યું હોય તો એને ઉછેરી શકાય છે. જ્યારે આઇપોમિયા એક્વાટિકા એ પાણીમાં જોવા મળતી વનસ્પતિ છે. પછી જલબ્રાહ્મી એ પણ પાણીમાં જોવા મળે છે. પછી લિમ્નોફિલા પાણીમાં ઉગે છે.
પછી આપણી અર્કજ્વરની કેટલીક જાતિઓ જે કીટકભક્ષી વનસ્પતિ છે, અર્કજ્વર યુટ્રિક્યુલેરિયા, એ પાણીમાં જોવામાં આવે છે. એકેન્થેસી એમાં છે એખ્રો અને એકેન્થસ ઇલિસિફોલિયસ. એકેન્થસ ઇલિસિફોલિયસ છે એને કાંટાળું કહે છે અને એ દરિયાકાંઠે મેંગ્રુવ તરીકે ઉગે છે. જ્યારે એખ્રો છે એ મીઠા પાણીમાં જોવામાં આવશે. પાણીના બે પ્રકાર છે, ખારું પાણી એટલે કે દરિયાકાંઠાનો વિસ્તાર હોય, અને બીજું મીઠું પાણી જે નદી સરોવરનું પાણી હોય એ મીઠું પાણી કહેવાય. તો મીઠા પાણીમાં એખરો થાય છે અને કાંટાળી છે એ ખારા પાણીમાં થાય છે એટલે કે દરિયાકાંઠે મેંગ્રુવ તરીકે. બીજું એમરેન્થેસી કુળની એક વનસ્પતિ છે પાણીભાજી અલ્ટરનાન્થીરા સેસિલિસ, એ પણ પાણીમાં ઉગે છે. બરાબર. આ બધી જલજ વનસ્પતિઓ જે આજે હું બોલવાનો છું એ બધી વનસ્પતિઓ વિશેનું, અને થોડુંક ઝૂમ કરશો એટલે વાંચી શકાશે. તો બરાબર. પછી પોલિગોનેસીમાંથી રાતો ઓખરાટ છે, એ ગુલાબી રંગનો ઓખરાટ છે, એ પાણીમાં થાય છે. એકદળીમાં બામ છે, પછી જરસલ્પોલિયા એ પાણીમાં જોવામાં આવે છે. સાપ જેવો દેખાય છે, એકદમ પટ્ટી જેવું વનસ્પતિ હોય છે, જરસલ્પોલિયા તરીકે ઓળખાય છે. હાઇડ્રીલા પાણીમાં ઉગે છે. ઓટેલિયા પાણીમાં જોવામાં આવશે. પછી જલકુંભી જેને એક્વાટિક નોક્સિયસ વીડ કહેવાય છે, જે પાણીની આખી સપાટીને ઢાંકી દે એટલું ઝડપથી ફેલાય છે, જલકુંભી એ પાણી માટે ઉપદ્રવી છે, એક્વાટિક વીડ છે. પછી મોનોકોરિયા થાય છે. પછી ગાબાજરીઓ એ પણ પાણીમાં થાય છે. ગાબાજરીનું 2-3 જાત છે, તો એ પાણીમાં ઉગે છે. અને જલકુંભીની જેમ જલ શૃંખલા એ પણ પાણીમાં ઉગે છે અને એ આખી પાણીની સપાટીને ઢાંકી દે છે. પછી લેમના સૂક્ષ્મ વનસ્પતિઓ છે, સપુષ્પી વનસ્પતિમાં સૂક્ષ્મ વનસ્પતિઓનું આખું ફેમિલી છે એક, લેમનેસી કુળ. તેમાં લેમના, સ્પાયરોડેલા અને વોલ્ફિયા આ 3 એવી વનસ્પતિઓ છે જે પાણીમાં તરતી હોય અને હાથમાં લો તો હાથમાં એકદમ સૂક્ષ્મ કણ જેવું આવતું હોય છે, એટલી સૂક્ષ્મ હોય છે. અને જ્યારે એનો ફેલાવો થયો હોય ત્યારે આખું ગ્રીન ચાદર થઈ જતી, પાણીની સપાટી ઉપર એકદમ તરતી હોય. આમ હાથમાં લેવી તો એકદમ આવે નહીં એવી વનસ્પતિ છે. બહુ સૂક્ષ્મ વનસ્પતિઓ છે લેમનેસી કુળની વનસ્પતિ. લેમના, સ્પાયરોડેલા અને વોલ્ફિયા. વોલ્ફિયા સૂક્ષ્મમાં સૂક્ષ્મ સપુષ્પી વનસ્પતિ ગણવી હોય તો એને વોલ્ફિયા ગણાય છે. નાનામાં નાનું પુષ્પ. એલિસમેટિસી એમાં લિમ્નોફાઇટમ આવે છે, સાજિટારિયા આવે છે, અને પછી એપોનોજેટોન પણ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. પોટામોજેટોન એ એનું ગુજરાતી નામ નથી, એ પણ પાણીમાં ઉગે છે. નાજાસ એ પણ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. ઇરિયોકોલોન પાણીમાં ઉગે છે. અને સાયપ્રેસીના ઘણા બધા મેમ્બર છે સાયપ્રેસી કુળના, ચિયો, નાગરમોથ ને આપણે થિયેક ને બધા, સાયપ્રસ બલ્બોસસ ને એ બધા પાણીમાં ઉગે છે. એટલે પાણી હોય ત્યાં વધુ થાય છે. બાકી પાણીની સપાટીની બહાર પણ ઉગતા હોય છે. પછી કોઇક્સ એક્વાટિકા પાણીમાં ઉગે છે. ચોખા પાણીમાં ઉછેરાય છે. પછી આપણે ધરો, સાયનોડોન ડેક્ટિલોન, ધરો દુર્વા, તો એનું નામ ધરો એટલા માટે પડ્યું, પાણીની નીક એટલે ધોરિયામાં એ વનસ્પતિ ઉગે છે એટલે એને પાણી જોઈએ છે. અને બાકી ફ્રેગમાઇટિસ કર્કા, જંગલી ચોખાન એ બધી પાણીમાં ઉગતી વનસ્પતિઓ છે. તો એને નળ કહેવામાં આવે છે, ફ્રેગમાઇટિસ કર્કા, એ પણ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. પછી કાંસડો પણ પાણીમાં જ ઉગે છે. તો આ બધી વનસ્પતિઓ પાણીમાં ઉગે છે. નીચલી કક્ષાની વનસ્પતિઓ જોઈએ તો લીલ પાણીમાં ઉગે છે. હરિત લીલ, રાતી લીલ કે ભૂખરી લીલ, દરેક પ્રકારની લીલ છે મોટાભાગે પાણીમાં જ જોવામાં આવે છે. તો લીલ. કારા પણ એક પ્રકારની લીલ છે. તો સ્પાયરોગાયરા કારા અને સરગાસમ ને બધી દરિયાઈ લીલ છે. બ્રાઉન આલ્ગી, રાતી આલ્ગી, તો એ બધી આલ્ગી એટલે કે લીલ. તો લીલ પાણીમાં ઉગે છે. અમુક સૂક્ષ્મ લીલ પણ
જેને નીલહરિત લીલ કહેવામાં આવે છે, સાયનોબેક્ટેરિયા કહે છે, તો એ પણ પાણીમાં જોવામાં આવે છે. તો લીલ પછી દ્વિઅંગી વનસ્પતિઓમાં એ પણ પાણીમાં જોવામાં આવે છે. દ્વિઅંગીમાં માર્કેન્સિયા, રિક્સિયા એ બધી ભીનાશવાળી જગ્યાએ ઉગે છે. પછી બધા મોસ હોય છે, મોસ એ પણ ભીનાશવાળો વિસ્તાર હોય ત્યાં ઉગે છે, ફ્યુનારિયા. અને ત્રિઅંગી વનસ્પતિઓમાં ત્રિઅંગીમાં માર્સિલિયા, એઝોલા અને એ બધી વનસ્પતિઓ પણ પાણીમાં જોવામાં આવે છે. તો આ જલજ વનસ્પતિઓ ઉપર મારો પ્રકાશિત થયેલો લેખ છે. અને થોડોક ઝૂમ કરશો એટલે જોવામાં આવશે બધી મેમ્બર. બરાબર. જલાગીઓ, ચાંગેરી, ગાબજરીઓ, ચતુષ્પર્ણી એટલે કે માર્સિલિયાન, જલદૂધી, થિયેક ને કમળ ને પોયણાન આ બધી વનસ્પતિઓ પાણીમાં ઉગે. જલકુંભીન, જલશૃંખલાન, બ્રાહ્મીન, જલ ધરોણ, નાડાની વેલ ને પોયણાન, પાન લવંગ ને ભાંગરોન, રતવૈલીઓ પણ ભીનાશવાળું જગ્યા હોય ત્યાં થાય છે. વાડી ખેતરમાં ભીનાશ વધુ પિયત થતું હોય ત્યાં રતવૈલીઓ ઉગતો હોય છે. સિંગોડા એ પાણીમાં તરતી વનસ્પતિ છે. અમુક વનસ્પતિઓ પાણીમાં તરતી હોય છે, અમુક પાણીમાં ડૂબેલી હોય છે, અને અમુક ભીનાશવાળો વિસ્તાર હોય, ભીનું રહેતું હોય સતત, ત્યાં વનસ્પતિ ઉગતી હોય છે. પછીનો લેખ છે, પછીનો પાનો છે પરિકુળની વનસ્પતિ. પરી એટલે કે નિમ્ફ. તો નિમ્ફિએસી કુળની વનસ્પતિઓ ફક્ત ને ફક્ત પાણીમાં જ ઉગે છે. જેમ કે મોટો ફોટોગ્રાફ આપ જોવો છો, થાળી જેવું મોટું પાન છે, એ લગભગ એનો વ્યાસ 1 મીટરથી વધુ જોવામાં આવે છે. અને એ જાયન્ટ વોટર લીલી છે. એ કલકત્તાના બોટનિકલ ગાર્ડનમાં થાય છે, એટલે એ પાણીમાં ઉગે છે, ખૂબ મોટું પાન થાય છે. અને બાકી કમળ, પોયણા અને મખાના એ પણ પાણીમાં જ ઉગે છે. એટલે આખું ફેમિલી નિમ્ફિએસી કુળ છે ને બધી વનસ્પતિઓ પાણીમાં જ જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછી કમળ અને પોયણાને ઘર આંગણે ટબમાં ઉછેરો. તો આ એક મારો રંગીન 3 પાનાનો લેખ છે. કમળ અને પોયણા ઉપર જ લેખ. તો એ પણ કમળ એટલે કે લોટસ અને પોયણા એટલે કે વોટર લીલી. પછીનો ફોટોગ્રાફ. તો એના ઉપરનો આ 3 પાનાનો લેખ છે. એમાં કમળ ઉપર અને પોયણા વિશે માહિતી આપેલ છે. પછીનો લેખ છે જલજ વનસ્પતિ કમળ અને પોયણાને ઘર આંગણે ઉછેર. ઘર આંગણે કોઈ કેપ્સ્યુલ ભરેલી હોય, પાણી ભરેલું હોય, ટાંકી હોય, તો એમાં કમળ અને પોયણા હોય, નીચે થોડીક માટી રાખવાની, બાકી પાણી ભરેલી હોય તો કમળ અને પોયણા ઉછેરી શકાય છે. કમળને ઉછેરવા માટે કમળ કાકડી ફેંકી દો અંદર પાણીમાં એટલે એ ઉગી જશે. અને બાકી કમળ છે એ પણ એના બીથી થાય, અને બાકી એના રોપામાં હતા રોપાથી પણ ઉછેરી શકાય છે. અમુક નર્સરીમાં એના રોપા મળતા હોય છે કમળ અને પોયણાના. બરાબર. તો આ કમળ અને પોયણા ઉપર લેખ છે. અને આ એક ફક્ત જલજ વનસ્પતિ કમળ વિશે જાણો. કમળ કાકડી. તો અસલી કમળ કાકડી એટલે કે નેલમ્બો ન્યુસિફેરા લોટસ. બરાબર. તો એના બીજ છે એ ખાસ કરીને ખવાય છે અને ઔષધ તરીકે પણ વપરાય છે. અરવિંદાસવ બનાવવા માટે પણ વપરાય છે. એની દાંડલીનું શાક કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે જલજ વનસ્પતિ સિંગોડાની ખેતીની જાણકારી. આ મારો એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલો લેખ છે. અને સિંગોડા છે એને પાણીમાં જ ખેતી થાય છે. અને તલાવડા હોય, સરોવર હોય, નદી હોય, જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, ખાડા ખાબોચિયા હોય, તો ત્યાં સિંગોડાને ઉછેરવામાં આવે છે. બરાબર. અને સિંગોડાના ફળ હોય છે એને બાફીને
ખવાય છે. અને બાકી શિંગોડાનો પાવડર પણ કરવામાં આવે છે અને એ કેટલીક વાનગીઓ બનાવવા માટે વપરાય છે. ફરાળી વાનગીઓ બનાવવા માટે શિંગોડાનો લોટ વપરાતો હોય છે. તો આખું શિંગોડા ઉપરનો જ આખો લેખ છે. પછીનો ફોટોગ્રાફ છે ભાંગરા ઉપરનો લેખ છે. ભીનાશ વિસ્તારમાં ઉગતી ઔષધીય વનસ્પતિ ભૂંગરાજ, આયુર્વેદમાં ખાસ મહત્વ છે એ ભૂંગરાજ, બરાબર. તો એ ભીનાશ રહેતી હોય, નદી તળાવ હોય, ખાડા ખાબોચિયાના કાંઠે આ ભાંગરો ઉગતો હોય છે, ભૂંગરાજ, અને આયુર્વેદમાં એનું ખાસ મહત્વ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એજોલા. આ એક ત્રિઅંગી વનસ્પતિ છે એજોલા. અને એજોલા છે ખાસ કરીને નાઇટ્રોજન ફિક્સેશન આમાં થતું હોય છે. આમાં સૂક્ષ્મ લીલ હોય છે, નોસ્ટોકને એનાબેનાનો નિવાસ થતો હોય છે. તો એજોલા છે એ નાઇટ્રોજન ફિક્સેશન માટે ઉપયોગી છે અને ખાતર તરીકે પણ આનો વપરાશ થતો હોય છે. અને ચોખામાં ને એમાં એજોલાનું ખાસ કલ્ચર વપરાતું હોય છે, જ્યાં ચોખા બંને રીતે ખેતી થતી હોય છે. ક્યારો પાણીથી ભરાયેલો હોય તે એ રીતનું પણ ચોખા ઉછેરાય છે અને ઓછા પાણીએ પણ ચોખાની ખેતી થતી હોય છે. એ વેરાયટી મુજબ હોય છે. તો એજોલા છે એ ત્રિઅંગી વનસ્પતિ છે, એટલે કે અપુષ્પી વનસ્પતિ છે. એમાં પુષ્પો જોવા મળતા નથી. પછીનો ફોટોગ્રાફ છે પાણીભાજી, અલ્ટરનાન્થીરા સેસિલિસ. એમરેન્થીસી કુળની આ વનસ્પતિ છે. પાણીભાજી ભીનાશ ખાડા ખાબોચિયા હોય ત્યાં આ વનસ્પતિ થતી હોય છે પાણીભાજી. પાન એના અદંડી હોય છે, સેસાઇલ હોય છે, એટલે એને સેસિલિસ નામ આપ્યું છે. એટલે કે પર્ણદંડ હોતો જ નથી, પ્રકાંડમાંથી સીધું પાન ઉદ્ભવે છે. તો સેસાઇલ અદંડી પાન હોય છે. તો આ પાણીભાજી છે અને આની ભાજી પણ કરીને કેટલાક સ્થાનિક લોકો ખાય છે. પછીનો ફોટોગ્રાફ છે ઘોડાવજ, સુગંધી વજ, ગંધારો વજ, એકોરસ કેલેમસ. તો વજ છે એને પાણીમાં ખૂબ વધે છે. ખાડા ખાબોચિયામાં ઉછેર્યા હોય અથવા ઘરે કોઈ પાણી ભરાયેલું હોય, જમીનમાં થોડીક અંદર માટી હોય ને બાકી પાણી ભરી દીધું હોય એવો ટાંકી હોય, તો વજને ઉછેરી શકાય છે. વજ આડો ફેલાય છે અને વજનું જે પાનમાંય સુગંધ હોય છે અને એના કંદમાં તો મઘમતી સરસ સુગંધ હોય છે. અને વજ છે એનું જે મૂળિયું છે એ ઔષધિ તરીકે વપરાય છે, ખૂબ જ ઔષધિ ઉપયોગિતા છે. વામક ગુણધર્મ ધરાવે છે આયુર્વેદ મુજબ. અને બાકી ઘણા બધા સુગંધ હોવાથી ઘણા બધા એના ઉપયોગો પણ છે. સુગંધ ચિકિત્સામાં પણ વાપરી શકાય એવી વનસ્પતિ છે ઘોડાવજ, એકોરસ કેલેમસ. પછીની વનસ્પતિ છે જલ આગિયો. આ ખાડા ખાબોચિયામાં ખાસ જોવા મળે છે જલ આગિયો. અમાન્ય બેક્સીફેરા જલ આગિયો. લાલ રંગના પુષ્પો હોય છે અને જલ આગિયો થોડોક દાહક હોય છે એટલે કદાચ નામ આપ્યું છે. પાણીમાં ઉગે છે અને એના પર્ણની કક્ષમાં બધા લાલ રંગના, સફેદ રંગના ને બધા પુષ્પો ખીલતા હોય છે. તો આ છે જલ આગિયો. લિથ્રેસી કુળની આ વનસ્પતિ છે. આ પછીનો ફોટોગ્રાફ છે મેંગ્રુવ તરીકે ઉગતી દરિયાકાંઠે તિવાર કે તંવર કે, બરાબર, મેંગ્રુવ ચેર પણ કહેવામાં આવે છે. તો ચેરિયા છે એ દરિયાકાંઠે કાદવ કીચડવાળો દરિયાકાંઠો હોય ત્યાં મેંગ્રુવ તરીકે બધા થતા હોય છે. એમાં રાઇઝોફોરા એવિસિનિયાની 3-4 જાતો અને બીજી ઘણી બધી મેંગ્રુવની જાતો હોય છે. તો એ બધી દરિયાકાંઠે કાદવ કીચડવાળો દરિયાકાંઠો હોય ત્યાં આ વનસ્પતિઓ જોવા મળતી હોય છે. આમાં ટેનિન સારું હોય છે એટલે સાય માટે વપરાય છે. અને આ છે કાંટાળી, એકેન્થસ ઇલિસિફોલિયસ. અને આ વનસ્પતિ પણ દેખાવમાં બહુ સુંદર હોય છે. દરિયાકાંઠે
કાદવ કીચડવાળો હોય ત્યાં જોવામાં આવશે. એટલે ભરૂચ આસપાસના વિસ્તારમાં દરિયાકાંઠે આ વનસ્પતિ થાય છે. કાંટાળી નીવગુરુ પણ કહે છે, કાંટાળી નીવગુરુ. એકેન્થસ ઇલિસિફોલિયસ, ફેમિલી એકેન્થેસી. પછીનો ફોટોગ્રાફ છે જલબ્રાહ્મી, બકોપા મોનિએરી. તો બકોપા મોનિએરી છે તો ખાડા ખાબોચિયામાં ને એમાં જોવામાં આવતી હોય છે, અને પાન ને પ્રકાંડ ને બધું માંસલ હોય છે, અને આ બ્રેન ટોનિક તરીકે વપરાય છે. ગુજરાતમાં સેન્ટેલા એશિયાટિકાનો વપરાશ થાય છે, અને ગુજરાત સિવાયના બીજા રાજ્યોમાં જલબ્રાહ્મી નો વપરાશ વધુ થતો હોય છે. બકોપા મોનિએરા બ્રેન ટોનિક છે. અને આ છે બ્રાહ્મી ભેદ. આમાં બંને છે, જલબ્રાહ્મી પણ છે અને મંડુકપર્ણી પણ છે. મંડુકપર્ણી આપણે ગુજરાતમાં વધુ વપરાય છે, એ પણ બ્રેન ટોનિક છે, સેન્ટેલા એશિયાટિકા. એનું બીજું વૈજ્ઞાનિક નામ છે બ્રાહ્મીનું હાઇડ્રોકોટિલ એશિયાટિકા, સેન્ટેલા એશિયાટિકા બ્રાહ્મી. અને જલબ્રાહ્મી બાજુમાં ફોટોગ્રાફ છે તો બકોપા મોનિએરી. બરાબર. તો બે વનસ્પતિઓ બંને જલદ છે, બંને પણ એકને વધુ પાણી જોવે છે જલબ્રાહ્મીને, જ્યારે ઓલાને થોડીક ભીનાશ હોય તો ચાલે બ્રાહ્મીને. પછીનો ફોટોગ્રાફ છે સિરાટોફાઇલમ ડીમર્જમ. એટલે પાણીની અંદર ડૂબેલી હોય છે, અને આ સપુષ્પી વનસ્પતિ છે, અને આનું ગુજરાતી નામ નથી. સિરાટોફાઇલમ તરીકે ઓળખાય છે, સિરાટોફાઇલમ ડીમર્જમ. એટલે ડૂબેલી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રાતી તલવણી, જલ તલવણી પણ કહી શકાય, ક્લિયોમ ચેલિડોની. આ પણ ભીનાશ હોય નદી તળાવ કે ત્યાં ખાડા ખાબોચિયામાં આ વનસ્પતિ ઉગતી હોય છે, ક્લિયોમ ચેલિડોની, જલ તલવણી. તો એના બે ફોટોગ્રાફ છે ક્લિયોમ ચેલિડોની. આ પાણી સુકાઈ ગયું પછી આ બાદ જોવામાં આવશે, એટલે પાણીના કાંઠે પણ આ ઉગતી હોય છે જલ તલવણી. પછીનો ફોટોગ્રાફ છે આ છે કાસ્કોરા ડિફ્યુઝા, અને જલકરિયાતું કહી શકાય. આ પણ ભીનાશવાળો વિસ્તાર હોય, ખાડા ખાબોચિયા હોય, ઝરણું હોય, ત્યાં વનસ્પતિ આ ઉગતી હોય છે. ગુલાબી રંગના પુષ્પો ખીલે છે. જેન્સિયાનેસી કુહની આ વનસ્પતિ છે, કાસ્કોરા ડિફ્યુઝા. પુષ્પો સુંદર હોય છે, ગુલાબી રંગના. અને પછીનો ફોટોગ્રાફ છે ધરો. એક પ્રકારનું ઘાસ છે ધરો, સાયનોડોન ડેક્ટિલોન. ધરો એને દુર્વા પણ કહેવામાં આવશે, ધરો દુર્વા, અને ધ્રોખડ પણ કહેવામાં આવશે. ખાસ કરીને પાણીની નીક, જે પિયત માટે પાણીની નીક કરવામાં આવશે એને ધોરિયો કહેવામાં આવશે. તો ધોરિયાને કાંઠે, એટલે ધોરિયામાં આ વનસ્પતિ ઉગતી હોય છે, ધરો. એના પરથી ધ્રોખડ અથવા ધરો કહેવામાં આવશે. સંસ્કૃત નામ છે દુર્વા, અને આ પણ ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ છે, ધરો. પછીનો ફોટોગ્રાફ છે ગંગોત્રી, સાયથોક્લિન પુર્પુરિયા. એસ્ટ્રેસિકોની આ વનસ્પતિ છે, અને આ પણ ભીનાશવાળો વિસ્તાર હોય, પાણી ભરાયેલું હોય, ત્યાં વનસ્પતિ થતી હોય છે. ગંગોત્રી સાયથોક્લિન પુર્પુરિયા. પર્પલ રંગના ફૂલ છે, એટલે પુર્પુરિયા નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે બાસરીયો ઓખરાડ, કોલ્ડેનિયા પ્રોકુમ્બન્સ. તો આ પણ ખાડા ખાબોચિયા અને એટલે પાણીવાળો વિસ્તાર હોય, ત્યાં પાણી બાસરતું હોય એટલે સુકાતું જતું હોય, ત્યાં આ વનસ્પતિ થતી હોય છે. સૂર્યપ્રકાશને કારણે પછી પાણીનો ઓછું થતું જતું, પાણી સુકાતું જતું હોય, બાષ્પીભવન થતું હોય એટલે, બરાબર. તો ત્યાં આ વનસ્પતિ જોવામાં આવશે, બાસરીયો ઓખરાડ, કોલ્ડેનિયા પ્રોકુમ્બન્સ. આના પાન બહુ એમ્બોર્સ કરેલા સરસ દેખાય છે, એને ઝૂમ કરશો. હા, તો સરસ પાન ઉપર ડિઝાઇન છે, એમ્બોર્સ કરેલી હોય એવી. તો આને જોવું એક પ્રકારનો લાભ હશે, બાસરીયો ઓખરાડ. પાનની ડિઝાઇન કેવી સરસ છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે નાગરમોથ, સાયપ્રસ રોટુન્ડન્સ, અને ચિયો કે નાગરમોથ કે નાગરમોથ. તો આના જે મૂળિયા હોય સુગંધી હોય છે, અને આ ચોમાસામાં વિશેષ જોવામાં આવશે, અને ખાસ કરીને પાણી ભરાયેલું હોય ત્યાં મોથ વિશેષ જોવામાં આવશે. અને ચિયો પણ કહે છે. સાયપ્રેસી કુળની વનસ્પતિ છે, સાયપ્રસ રોટુન્ડન્સ, નાગરમોથ. પછીનો ફોટોગ્રાફ છે થેગી, સાયપ્રસ બલ્બોસસ. તો આમાં એક બલ્બ આવેલો હોય છે, બરાબર. દરેક છોડના મૂળના ભાગમાં કથ્થઈ રંગનો અંડાકાર હોય છે, જો આમાં જોઈ શકો છો, બરાબર. નીચેનો ઘેરો કથ્થઈ રંગનો ભાગ છે એ. તો એને અલગ કાઢવામાં આવશે, એને બાફી નાખવામાં આવશે, અને ઉપરથી કથ્થઈ રંગનું આવરણ દૂર કરે એટલે સફેદ રંગનો સ્ટાર્ચયુક્ત કંદ હોય છે, બરાબર, સલ્ક કંદ, બરાબર. અને એ ખવાય છે. લગભગ 500 થી 700 રૂપિયા કિલો એના, અથવા 1000 રૂપિયા કિલો પણ વેચાતા હોય છે. આમ કે બહુ મોંઘા હોય છે, બરાબર. 1000 થી 1500ના કિલો આના જે સલ્કકંદ હોય એ બધા અમુક વિસ્તારમાં થતું હોય, જલજ વિસ્તારમાં, ત્યાં સ્થાનિક લોકો બધું એકઠા કરતા હોય છે, અને પછી મોંઘા ભાવે વેચાતા હોય, કેમ કે આને એકઠા કરવામાં મહેનત ખૂબ લાગે છે. તો સાયપ્રસ બલ્બોસસ. અને પછી આ પણ સાયપ્રેસીનો જ મેમ્બર છે, સાયપ્રસ પિગ્મિયસ. આ પણ ભીનાશ વાળી જગ્યાએ જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે સાયપ્રસ ડિફોર્મિસ, અને જલચીયો કહી શકાય, પાણી ચીયો, જલચીયો. તો આ પણ પાણીમાં જ થાય છે. પછીનો ફોટોગ્રાફ છે દાંતિયું, ડેન્ટેલા રિપેન્સ, અને દાંતિયું કહેવામાં આવે છે. અને આ પણ રૂબિયેસી કુળની વનસ્પતિ છે, અને આ ખાસ ખાડા ખાબોચિયામાં એમાં જોવામાં આવશે. દાંતિયું કહેવાય છે, કે ફળ ઉપર બંધા દંતુરી હોય છે, ડેન્ટેટ હોય છે. ડેન્ટેલા રિપેન્સ એટલે આમ ફેલાયેલું, જમીન પર ફેલાયેલી આ વનસ્પતિ છે, બહુ નાની એવી વનસ્પતિ છે. અને સફેદ રંગના એમાં ફૂલ ખીલતા હોય છે, પાન સામસામે હોય છે. રૂબિયેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે મખાના, યુરિયલી ફેરોક્સ. બિહારમાં એની ખેતી કરવામાં આવે છે. મખાના પાણીમાં ઉછેરાય છે બિહારમાં, અને એના જે ફળની અંદર જે બીજ હોય છે, એના બીજ એને પછી શેકીને બજારમાં વેચાતા હોય છે. આ એના બધા ફળો છે, આમાંથી એના બીજ કાઢવામાં આવે છે, અને શેકવામાં આવે છે. પછી સફેદ રંગના બનતા હોય છે, ફૂલી જાય છે, ધાણીની જેમ ફૂલાય છે. તો પછી બજારમાં વેચાતા હોય છે. એને મખાનાની ખીર બનાવાય છે, અને કેટલીક બધી મીઠાઈ પણ બનતી હોય છે. તો મખાના યુરિયલી ફેરોક્સ, બરાબર, જલજ વનસ્પતિ છે. પછીની જલજ વનસ્પતિ છે ભાંગરો, અને ભૂંગરાજ કહેવામાં આવે છે. 3 નામ છે એના: ઇક્લિપ્ટા આલ્બા, ઇક્લિપ્ટા પ્રોસ્ટાટા, અને ઇક્લિપ્ટા ઇરેક્ટા. તો આ ભાંગરો સંસ્કૃત નામ છે ભૃંગરાજ. અને આ પણ ભીનાશવાળી વિસ્તાર હોય, પિયત થતું હોય ત્યાં પણ ભાંગરો જોવામાં આવતો હોય છે. ખાડા ખાબોચિયા, નદી તળાવને કાંઠે જોવામાં આવે છે, અને પિયતવાળો વિસ્તાર હોય ત્યાં પણ જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ, અને એક્સિકેરિયા અગેલોચા. આ એક ઝેરી વનસ્પતિ છે, મેંગ્રુવ તરીકે દરિયાકાંઠે ગોવા બાજુ જોવામાં આવશે આ વનસ્પતિ. એક્સિકેરિયા અગેલોચા મેંગ્રુવ તરીકે જોવામાં આવશે. પાણીમાં ઉગે છે, દરિયાકાંઠે. પછીનો ફોટોગ્રાફ છે જલકુંભી, એને વોટર હાયાસિન્થ કહેવામાં આવે છે. આઇકોર્નિયા ક્રેસિપિસ એનું વૈજ્ઞાનિક નામ છે. પોન્ટેડેરિયેસી કુળની વનસ્પતિ છે. આ એક એક્વાટિક વીડ છે, જલજ નીંદાણ. એટલે કે આ જલજ વિસ્તારમાં આ વનસ્પતિ થઈ હોય તો 2 થી 3 મહિનામાં આખી પાણીની સપાટીને ઢાંકી દે છે. એટલે જલકુંભીને પાણીની સપાટીમાંથી દૂર કરી અને ખાતર તરીકે એને બીજા ઉપયોગ કરી શકાય. પણ કોઈ
કરે તો ઉપયોગ થઈ શકે એમ છે. કેમ કે પાણીમાં અમુક વિસ્તારમાં તો પાણીની સપાટી આખી નદી હોય કે તળાવ હોય કે સરોવર હોય તો એમાં પાણીની સપાટીને ઢાંકી દેશે અને પછી એનાથી કાળજીપૂર્વક હોડીનો ઉપયોગ કરી અને બધી જલકુંભીને દૂર કરી અને કોઈ મોટો ખાડો કરી અને એમાં પછી દાટી દઈ અને પછી 6 મહિના પછી કોમ્પોસ્ટ ખાતર તરીકે વાપરી શકાય છે. તો જલકુંભી. પછીનો ફોટોગ્રાફ છે જલકુંભી અને જલ શૃંખલા બે છે. બે વનસ્પતિઓ એકસાથે છે. તો બંને જલજ નીંદણ છે, પાણીમાં ઉગતા નીંદણ છે. બંને એનો ઉપદ્રવ થયો હોય તો પછી પાણીની સપાટીને ઢાંકી દે છે. પાણી જોવા જ ન મળે. પાણીની સપાટી પર તરતી વનસ્પતિઓ છે બંને. અમુક વનસ્પતિઓ ડૂબેલી હોય તો આ બંને વનસ્પતિ પાણીમાં તરતી હોય છે. અને વેજીટેટિવ પ્રોપોગેશન બહુ ઝડપથી થાય છે અને 2 થી 3 મહિનામાં તો પાણીની સપાટીને ઢાંકી દે છે. બહુ ઝડપથી ફેલાય છે. પછીનો ફોટોગ્રાફ છે એખરો, હાઇગ્રોફિલા યોરિક્યુલાટા, એસ્ટ્રાકાન્થા સ્પાઇનોઝા, હાઇગ્રોફિલા સ્પાઇનોઝા, આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. અને એખરો કંટકો ધરાવે છે અને એખરો ઔષધીય વનસ્પતિ છે. એખરાનું પંચાંગ ને બધું વપરાતું હોય છે આયુર્વેદમાં ઔષધિ તરીકે. એખરાનો ક્ષાર છે એ પિત્તાશયની પથરી દૂર કરવા માટે વાપરતા હોય છે. તો આ ખૂબ ટોનિક વાચીકર વનસ્પતિ છે. ટોનિક પણ વેદરાજની સૂચના મુજબ જ આનો એખરાનો ઉપયોગ કરી શકાય. કેમ કે આમાં બીજ છે મ્યુસિલેજ ધરાવશે અને ફૂલાય છે. એટલે બીજનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવો પડે. કેમ કે પાણીમાં નાખો તો ફૂલાય અથવા દૂધમાં લઈને લઈ શકાય. બહુ ટોનિક છે પરંતુ વેદરાજની સૂચના મુજબ જ વાપરવું જરૂરી છે. પછીનો ફોટોગ્રાફ છે મર્યાદ વેલ, આઇપોમિયા બાયલોબા. આ દરિયાકાંઠે ભરતી ઓટની જે મર્યાદા હોય છે ત્યાં કાંઠે આ વનસ્પતિ થતી હોય છે. ભરતી ઓટવાળો વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ જોવા મળે છે. આ વનસ્પતિને પાણી સિવાયનો વિસ્તાર હોય અહીંયા પણ કટકા વાવી દો તો ઉગી જાય છે અને ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે. આઇપોમિયા બાયલોબા, એમાં પાનની અંદર 2 ખંડ હોય છે એટલા માટે બાયલોબા જાતિવાચક નામ આપ્યું છે. મર્યાદ વેલ તો ભરતી ઓટની મર્યાદા સૂચવી છે. બરાબર. ભરતી જ્યાં સુધી આવતું હોય ત્યાં સુધી જ આ વનસ્પતિ દરિયાકાંઠે જોવા મળતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાળાની વેલ, આઇપોમિયા એક્વાટિકા. આ પાણીમાં જોવા મળશે, મીઠા પાણીમાં. અને આની કેટલાક લોકો ભાજી કરે છે અને કફ, ઉધરસ ને શસની ને એવું બધું થઈ ગયું હોય તો આનું સ્વરસ છે એ વપરાતો હોય છે. આનો આઇપોમિયા એક્વાટિકા, નાળેની વેલ, આ પાણીમાં થાય છે. નફ્ફટીઓ, આઇપોમિયા કાર્નિયા, આ પાણીમાંય થાય છે. પાણી ન હોય એવા વિસ્તારમાં પણ થાય છે. આ ક્ષીર ધરાવતી ઝેરી વનસ્પતિ છે નફ્ફટીઓ. તો આ બાયોપેસ્ટિસાઇડ તરીકે નફ્ફટીઓ વાપરી શકાય છે, આઇપોમિયા કાર્નિયા. પછીનો ફોટોગ્રાફ છે ઝુસિયા રિપેન્સ. આ પણ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. જમીનમાં આડી ફેલાય છે અને આ વનસ્પતિમાં ગુજરાતી નામ નથી. આ વનસ્પતિ ગુજરાતી નામ વગરની છે. તો ગુજરાતી નામ વગરની છે ઝુસિયા રિપેન્સ. પછીનો ફોટોગ્રાફ છે પાન લવંગ, લુડવિઝિયા ઓક્ટોવાલ્વિસ. લુડવિઝિયા બરાબર, એના જે ફ્રૂટ હોય છે લવિંગ જેવા હોય છે. પાન લવંગ પાણીમાં થાય છે અને લવિંગ જેવા એના ફ્રૂટ હોય છે. બરાબર. જો આ બધા એના ફ્રૂટ્સ છે એની બરાબર ફ્લાવરિંગ છે નીચે. પછી આ બાજુ અમુક જગ્યાએ ફ્રૂટિંગ પણ થઈ ગયું છે. તો નીચેનો ભાગ છે એ લવિંગ જેવો લાગે છે એટલે પાન લવંગ છે, પાણીમાં ઉગે છે.
તો લુડવિઝિયાની ઘણી સ્પીસીસ છે. લુડવિઝિયા ઓક્ટોવાલ્વિસ, લુડવિઝિયા પેરેનિસ, એ બધી ઘણી બધી સ્પીસીસ છે. બરાબર. તો એ પાન લવંગ તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ આ પણ પાન લવંગ જ છે. લુડવિઝિયા પેરેનિસ, આ સ્પીસીસ અલગ છે. તો આ વનસ્પતિ પાણીમાં ઉગે છે. પછીનો ફોટોગ્રાફ છે લિમ્નોફિલા. આ સ્ક્રોફ્યુલેરિયસીનો પ્લાન્ટ છે, લિમ્નોફિલા, અને એ પાણીમાં ઉગે છે. લિમ્નોફિલા હિટ્રોફાઇલા આ છે, લિમ્નોફિલા હિટ્રોફાઇલા. બાકી લિમ્નોફિલા ઇન્ડિકા પણ થાય છે. આમાં ઘણી બધી સ્પીસીસ છે, એનું ગુજરાતી નામ નથી. પછીનો ફોટોગ્રાફ છે મોનોકોરિયા વાજિનાલિસ. તો આ પણ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. પોન્ટેડેરિયેસી કુળની વનસ્પતિ છે, એટલે કે જલકુંભીની જેમ પાણીમાં ઉગે છે. આનું ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે. આમ તો જલકુંભીમાં પણ પુષ્પો આના જેમ જ પર્પલ જાંબલી રંગના ખીલતા હોય છે. બહુ સરસ. તો આ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. આનું ગુજરાતી નામ નથી, મોનોકોરિયા વાજિનાલિસ. પછી આ ચતુષ્પર્ણી છે, ત્રિઅંગી વનસ્પતિ છે, માર્સિલિયા સ્પીસીસ. આમાં 2-3 જાતો થાય છે. માર્સિલિયા ક્વોડ્રીફિડા, માર્સિલિયા માઇન્યુટા, એ બધી સ્પીસીસ છે ચતુષ્પર્ણી. તો આ અપુષ્પી વનસ્પતિ છે, ત્રિઅંગી વનસ્પતિ છે. આમાં પુષ્પો આવતા નથી. પછીનો ફોટોગ્રાફ છે કમળ, અસલી કમળ, જેના ફળ કમળ કાકડી તરીકે વપરાય છે. સંસ્કૃત નામ અરવિંદ છે. નિલંબો ન્યુસિફેરા, અરવિંદાસો બનાવવા માટે આ કમળ વપરાય છે. અને આની જે દાંડલી હોય છે, મૂળિયાનો ભાગ, એ પોલો હોય છે, અને એનું શાક કરવામાં આવે છે. એની ઘણી બધી કેટલીક વાનગીઓ બનાવે છે કમળની દાંડલીનું. નીચે મૂળનો ભાગ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે, બરાબર, કમળ કાકડી. એના આખા બધા ફ્રૂટ્સ છે, આખો ભમરડા આકારનું ફળ હોય છે કમળ કાકડી. અને એના તાજી કમળ કાકડી પણ ખાઈ શકાય છે, અને સૂકી પણ ભાંગીને ખવાતી હોય છે. પૂજાપામાં વપરાતી હોય છે. પૂજાપો પાણીમાં પધરાવે એટલે આ કમળ ઉગતા હોય છે. તો કમળ 2 રીતે ઉગે છે. મૂળ દ્વારા ઉગતા હોય છે, અને બીજું આ બીજ વડે પણ ઉગતા હોય છે. તો સૂકી કમળ કાકડીને પાણીમાં પધરાવો એટલે કમળ ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ આ પણ કમળ કાકડી જ છે, બરાબર. જો આ લીલી કમળ કાકડીને જો ઝૂમ કરશો તો સફેદ રંગનું છે એનું મીંજ હોય છે, એ ખવાય છે, બરાબર, કમળ કાકડીમાં. હા, બસ જો આ, બરાબર. તો આ લીલી કમળ કાકડી છે, તાજી ઉપરનું ફળનું આવરણ હોય છે, ચર્મ ફળનું, એ દૂર કરી અને સફેદ રંગનો ભાગ હોય છે, ખવાય છે. તો અસલી કમળ કાકડી અરવિંદાસો બનાવવા માટે કમળ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે પોયણું, અને વોટર લીલી કહેવાય છે પોયણું. તો પોયણું અને કમળ વચ્ચે તો તફાવત છે. કમળનું પાન આખું ગોળ હોય છે, જરાય ખાંચ નથી હોતી. જ્યારે પોયણા હોય છે એને વોટર લીલી કહેવામાં આવશે. તો પોયણાની અંદર વી આકારની ખાંચ હોય છે. પાન ગોળ ખરું, પણ એક વી આકારની ખાંચ આપ જોઈ શકો છો પાંદડામાં. પાંદડું કપાયેલું હોય છે, બરાબર. તો આ વોટર લીલી છે, પોયણા. આના જે ફળ હોય છે, અમુક જગ્યાએ પોયણા થતા હોય સફેદ રંગના, અને લાલ રંગના થતા હોય. તો પછી અહીંયા ફળ બેસતા હોય છે, એને ઘીતેલા કહે છે. એને ઘી અને તેલ જેવો સ્વાદ લાગે છે, ઘીતેલા. સ્થાનિક લોકો ઘીતેલા ખાતા હોય છે. ઘીતેલા કહે અથવા જીતેલા પણ કહે. તો આ બંને વોટર લીલી છે, પોયણા છે. અને પોયણામાં ઘણા બધા રંગ જોવામાં આવશે, સફેદ, ગુલાબી, પીળા,
એ સિવાયના પણ જોવા મળશે. પર્પલ રંગ, ગુલાબી રંગ, લાલ રંગ. પછીનો ફોટોગ્રાફ તો પોયણા, બરાબર, આ પણ પોયણા છે, લિમ્ફિયા રોઝિયા. અને આ પોયણાના ફળ એને ઘીતેલા કહે છે. જો નિમ્ફિયા લોટસ, બરાબર, નીચેનો ફોટોગ્રાફ છે, બરાબર. હા, તો આ ઘીતેલા છે, બરાબર. તો આ ઘી અને તેલ જેવો સ્વાદ લાગે છે. અંદર જે બી હોય છે અને અંદરનું ગળ હોય છે. કેટલાક લોકો ખાય છે, સ્થાનિક લોકો ખાય છે. અમુક વખતે બજારમાં વેચાવા પણ આવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કમળ અને પોયણા વચ્ચેનો તફાવત, બરાબર. જમણી બાજુ છે એ બધા કમળ છે, બે, બરાબર, ઉપર અને નીચે, બરાબર. કમળ કાકડી, કમળ છે, અસલી કમળ, એને લોટસ કહે છે. અને ડાબી બાજુ છે એ વોટર લીલી એટલે કે પોયણા છે. પછીનો ફોટોગ્રાફ છે જલ લજામણી. અને બે જાતો થાય છે, નેપ્ચ્યુનિયા ઓલિરેસિયા અને એક બીજી સ્પીસીસ થાય છે નેપ્ચ્યુનિયા ટ્રાઇક્વેટ્રા. તો જલ લજામણી પાણીમાં આ વનસ્પતિ જોવા મળે છે. પીળા રંગના ફૂલ ખીલે છે અને પાનને અડો તો બીડાઈ જાય. જલ લજામણી. પછીનો ફોટોગ્રાફ છે પાનકમળ, અને ભાત કમળ પણ કહે છે, કેટલાક લોકો પાનકમળ કહે છે. ઓટેલિયા એલિસ મોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને સફેદ રંગનું પુષ્પ ખીલે છે. અને પાન આમ તો મોટું હોય છે, હૃદયાકાર ને એવું, ખૂબ મોટું. પણ પાન બધા નજીક નજીક આવે એટલે કે પાનનો પડીઓ બની ગયો હોય ને એ રીતનું લાગે છે. પાન નજીક નજીક બધા પાન ગોઠવાઈ જતા હોય એટલે આમ પડીઓ બની જાય છે. આમ તો પાન સીધું હોય ત્યારે અલગ પ્રકારનું હોય છે, એટલે શું કે મોટું જબર. પણ આ રીતનું કોન જેવું થઈ જાય છે, એટલે પડિયા જેવો થઈ જાય છે. તો આ ભાત કમળ અથવા તો પાનકમળ કહેવાય છે. આ પાણીમાં ઉગતી વનસ્પતિ છે, ઓટેલિયા એલિસ મોઇડિસ. પછીનો ફોટોગ્રાફ છે ચાંગેરી. આ ભીનાશવાળો વિસ્તાર હોય અથવા કુંડામાં રોજ પાણી પવાતું હોય તો આ ચાંગેરી ઉગી નીકળતી હોય છે, ચાંગેરી. અને અબૂટી પણ કહે છે, ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા, ખાટી લૂણી પણ કહે છે. પાન ખૂબ ખાટા હોય છે. આમાં ઓક્ઝેલિક એસિડ આવેલો હોય છે. આના પાનની ચટણી થઈ શકે, દાળ શાકમાં ખટાશ નાખવી હોય તો આના પાન તોડીને નાખી દેવાના. તો ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા, ચાંગેરી. ચાંગેરી ઘૃત છે એ સંગ્રહણી એટલે કે સ્પ્રૂ. તો એની સારવાર માટે ચાંગેરી ઘૃત વપરાતું હોય છે, ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા. પછીનો ફોટોગ્રાફ છે ચોખા, ઓરિઝા સેટિવા, ચોખા. હવે ચોખા છે એ ખરીફ પાક તરીકે પાણી ભરાયેલું હોય ત્યાં ખાસ ઉછેરવામાં આવે છે, એટલે પાણી વધુ જોવે છે. ઓરિઝા સેટિવા, ચોખા. પછીનો ફોટોગ્રાફ છે જલદૂધી, ઓક્ઝિસ્ટેલ્મા એસ્ક્યુલેન્ટમ. આ એક એસ્ક્લેપી એડેસિકોની વનસ્પતિ છે અને ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. જલડોડી પણ કહેવામાં આવે છે. પુષ્પો ગુલાબી રંગના ખીલે છે અને એના ફળ ને પાન ને બધું ખવાતું હોય છે. આ ખાડા ખાબોચિયાના કાંઠે આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. આ વેલાવાળી વનસ્પતિ છે અને સરસ પુષ્પો ખીલે ત્યારે ખૂબ સુંદર લાગે છે. અને કાચા ફળો હોય છે એ ખવાય છે. પાને પણ કેટલાક લોકો ખાતા હોય. સ્થાનિક લોકો આનો ઉપયોગ કરે છે, જલડોડીનો, ઓક્ઝિસ્ટેલ્મા એસ્ક્યુલેન્ટમ. અને પછીનો ફોટોગ્રાફ છે પોર્ટેરેસિયા કોઆર્કટાટા. અને જંગલી ચોખા અથવા દરિયાઈ ચોખા કહેવામાં આવે છે. દરિયાકાંઠે આ વનસ્પતિ ઉગે છે. ભાવનગર નજીક દરિયાકાંઠો છે ઘોઘા, ત્યાં વનસ્પતિનો ફોટોગ્રાફ પાડેલ છે. તો પોર્ટેરેસિયા કોઆર્કટાટા, તો દરિયાકાંઠે આ વનસ્પતિ ઉગે છે, જંગલી ચોખા. પછીનો ફોટોગ્રાફ છે રાતો અખરાટ, પોલિગોનમ પ્લેબિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. આ જલજ વનસ્પતિ ખાડા ખાબોચિયામાં
આ વનસ્પતિ ઉગતી હોય છે ચોમાસામાં. અને રાતો અખરાટ કહેવામાં આવે છે. જમીન પર પથરાયેલી હોય છે અને ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલે છે. પછીનો ફોટોગ્રાફ છે રતવેલીઓ, ફાયલા નોડીફ્લોરા. રતવેલીઓ છે નામ પ્રમાણે રતવાની સારવાર માટે વપરાય છે. આ વાડી ખેતરમાં પિયત વધુ થતું હોય ત્યાં થાય છે. પાણીની નીક એટલે ધોરિયો હોય તો ધોરિયામાં પણ આ વનસ્પતિ ઉગતી હોય છે રતવેલીઓ, અને ચોમાસામાં પણ ઉગી નીકળે છે. અને ભીનાશવાળો વિસ્તાર હોય, નદી કાંઠો, તળાવ, તો ત્યાં રતવેલીઓ થતો હોય છે. તો નામ પ્રમાણે રતવાની સારવાર માટે આ વનસ્પતિ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે જલશૃંખલા. જલકુંભી અને જલશૃંખલા બંને અલગ વનસ્પતિ છે. અને વોટર લેટ્યુસ કહેવામાં આવે છે. વોટર લેટ્યુસ, જલશૃંખલા, પિસ્ટિયા સ્ટેટિયોસ્ટિસ. બરાબર. અને આ પણ જલકુંભીની જેમ પાણીની સપાટીને ઢાંકી દે છે. ખૂબ ઝડપથી વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે અને ખૂબ ઝડપથી વધે છે જલશૃંખલા. તો આનો પણ જલકુંભીની જેમ ખાતર તરીકે વપરાશ થઈ શકે. પછીનો ફોટોગ્રાફ છે શેરોલ, પોલિગોનમ ગ્લેબ્રા. પછી એક બીજી વનસ્પતિ પણ થાય છે, એ પણ આની જેમ ઊંચી થાય છે, પોલિગોનમ બાર્બેરમ. તો આ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. પાણીમાં 2 થી 2.5 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે શેરોલ, પોલિગોનમ ગ્લેબ્રા. પછીનો ફોટોગ્રાફ છે ચૂકો, રૂમેક્સ ડેન્ટેટસ. તો ચૂકાના ભાજી કરવામાં આવે છે, ચૂકાની છોડની. બરાબર. તો આમાં ખટાશ આવેલી હોય છે, એટલે ઓક્ઝેલિક એસિડ આમાં હશે. પાનને આની ભાજી ખાટી થાય છે, સ્વાદ આનો ખાટો હોય છે, ચૂકો. પછીનો ફોટોગ્રાફ છે જલધાણા, રેનલ્ક્યુલસ સેલેરેટસ. તો આ વનસ્પતિ છે જલધાણા, પાણીમાં ઉગે છે. નદીનો કાંઠો હોય, તળાવ હોય, ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. રેનલ્ક્યુલસ સેલેરેટસ, જલધાણા. પછીનો ફોટોગ્રાફ છે, આ એક સૂક્ષ્મ વનસ્પતિ છે. આમાં ફોટોગ્રાફમાં તો નજીકથી પાડ્યું એટલે મોટા પાન દેખાય છે. બરાબર. આ સૂક્ષ્મ વનસ્પતિ છે, પાણીમાં તરતી હોય છે. લેમનેસી કુળની વનસ્પતિ છે, સ્પાયરોડેલા પોલીરાઇઝા. અને લેમના અને વલ્ફિયા અને આ બધી સૂક્ષ્મ સપુષ્પી વનસ્પતિ છે. એના પુષ્પો, પાન એટલા બધા નાના હોય છે, તો પછી એનું પુષ્પ તો ઘણું ખૂબ નાનું હોય. બરાબર. તો સ્પાયરોડેલા પોલીરાઇઝા લેમનેસી કુળની વનસ્પતિ છે, પાણીની સપાટી ઉપર તરતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સાલ્વિનિયા. સાલ્વિનિયાની 2-3 સ્પીસીસ છે. આ એક ત્રિઅંગી વનસ્પતિ છે. આ પણ પાણીમાં નીંદણ તરીકે ઉગે છે અને પાણીની સપાટી ઉપર છવાઈ જાય છે. સાલ્વિનિયા નટન્સ ને બીજી સ્પીસીસ થતી હોય છે. તો આ એક ત્રિઅંગી વનસ્પતિ છે, અપુષ્પી વનસ્પતિ. પછીનો ફોટોગ્રાફ, આ પણ સાલ્વિનિયા સ્પીસીસ, ઓલો બહાર કાઢેલો નમૂનો હતો અને આ છે પાણીમાં પાડેલો ફોટો છે, સાલ્વિનિયા સ્પીસીસ. પછીનો ફોટોગ્રાફ છે કાસડો, સેકેરમ સ્પોન્ટેનિયમ એનું વૈજ્ઞાનિક નામ છે, સેકેરમ સ્પોન્ટેનિયમ. કાંસ પણ કહે છે, કાસડો પણ કહે છે. તો આ વનસ્પતિ નદી કાંઠે આ વનસ્પતિ ઉગતી જોવામાં આવશે, પાણીનો કાંઠો હોય ત્યાં. બરાબર. જલજ વનસ્પતિ છે કાસડો. પછીનો ફોટોગ્રાફ છે ગાબજરિયું, ટાઇફા એન્ગસ્ટાટા. તો ગાબજરિયું પાણીમાં થાય છે અને આડું પણ ફેલાય છે, એટલે ખૂબ વિસ્તારમાં પછી વધી જતું હોય છે. ગાબજરિયામાં બાજરાના જેવી ડુંડી હોય છે, એનો પુષ્પ વિન્યાસને બાજરા જેવી ડુંડી હોય છે.
અને એટલા માટે ઘા બાજરીઓ અને જખમ ઉપર વપરાય છે એટલા માટે. અને જે આ ડુંડી હોય છે બાજરા જેવી, એ ડુંડીને તોડી અને પછી બાળી નાખવામાં આવશે. અને બાળી અને એને એમાં એરંડિયું અથવા બીજું કોઈ ઘી અથવા અન્ય સામગ્રી ઉમેરી, તેલ કે ઘી ઉમેરી અને મલમ તૈયાર કરવામાં આવશે. અને મલમ છે એ જખમ ઉપર લગાડાય છે, એટલે ઘા ઉપર લગાડે છે, એટલે ઘા બાજરીઓ એટલા માટે કહે છે. જખમને રૂઝવી નાખે છે. પછીનો ફોટોગ્રાફ છે સિંગોડા, ટ્રાપા નટન્સ. તો આ પાણીમાં ઉગે છે, ત્રાક આકારનું આખું પાન થાય છે, બરાબર, રોમ્બોઇડ પ્રકારનું પાન થાય છે, ટ્રાપા નટન્સ. પાણીમાં આની ખેતી કરવામાં આવે છે. સિંગોડાના ફળને વાવી દે એટલે પછી ઉગી જાય છે. આ સિંગોડા છે, આ બાફેલા સિંગોડા છે, ટ્રાપા નટન્સ વેરાયટી બાયસ્પાઇનોઝા. તો આ સિંગોડા બાફી અને પછી ખવાતા હોય છે. અને સિંગોડાને પછી સુકવણી કરી અને પછી એનો પાવડર પણ કરવામાં આવે છે. અને એ પાવડર વિવિધ વાનગીઓ બનાવવા માટે વપરાય છે, સિંગોડાનો લોટ. પછીનો ફોટોગ્રાફ, આ બાફેલા સિંગોડા છે, કાપેલા છે, અને અંદરનું સફેદ રંગનું જે મીંજ હોય છે એ સ્ટાર્ચથી ભરપૂર હોય છે. ખાસ કરીને સિંગોડાની સિઝન ઓક્ટોબરથી જાન્યુઆરી મહિના સુધી હોય છે. પછી સિંગોડા મળતા નથી, ત્યારે પછી એની સિઝન પૂરી થઈ જાય છે. પછીનો ફોટોગ્રાફ, છે કીટકભક્ષી વનસ્પતિ છે, યુટ્રિક્યુલેરિયા સ્પીસીસ, એને અર્કજ્વર કહેવામાં આવે છે. આમાં કીટકને ભક્ષણ થાય, સૂક્ષ્મ કીટક હોય ને એક વેસિકલ હોય છે, વેસિકલમાં એ કીટક ફસાઈ જાય એટલે એનું ભક્ષણ થઈ જતું હોય છે. કીટકભક્ષી વનસ્પતિ છે, એટલે આ બહુ સૂક્ષ્મ છે, પાણીમાં ઉગતી વનસ્પતિ છે, યુટ્રિક્યુલેરિયા. અમુક આની સ્પીસીસ પાણીની બહાર પણ ઉગે છે. યુટ્રિક્યુલેરિયાની ઘણી બધી સ્પીસીસ છે, અર્કજ્વર તરીકે ઓળખાય છે, કીટકભક્ષી વનસ્પતિ. પછીનો ફોટોગ્રાફ છે વિક્ટોરિયા રીજિયા, એને જાયન્ટ વોટર લીલી કહેવામાં આવે છે. અને કલકત્તાનો જે બોટનિકલ ગાર્ડન છે ત્યાં આ વનસ્પતિ જોવામાં આવે છે પાણીમાં. અને ખાસ કરીને એમેઝોન નદી, એટલે વિક્ટોરિયા એમેઝોનિકા પણ કહેવામાં આવે છે, બ્રાઝિલમાં એમેઝોન નદી છે, ત્યાં આ વનસ્પતિ મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. આમાં જે પાન હોય છે એનો ઘેરાવો લગભગ 1 મીટરથી પણ વધુ જોવામાં આવે છે. અને પાનની કિનારી છે એ તાસની જેમ, તાસડો હોય, થાળી હોય, થાળીની જેમ આખી વળેલી છે એ, બરાબર. અને આમાં પાન ઉપર નાનું બાળકને બેસાડી દો તો પણ પાન ડૂબતું નથી, એટલે આની પાનની તારકતા છે, એટલે કે 5-10 કિલો જેટલું વજન સહન કરી શકે છે. તો વિક્ટોરિયા રીજિયા, જાયન્ટ વોટર લીલી. બસ આ છેલ્લો ફોટોગ્રાફ છે. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ. મિતલિયા સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. સરસ મજાની ટોક આપી. અને આમ જુઓ તો લગભગ 75 જેટલી સ્લાઇડ્સ સાહેબે બતાવી. અને એની અંદર એક જે અમુક વનસ્પતિ આવતી છે એની 2-3 સ્પીસીસ પણ લઈ લીધી હતી. હવે જે એક્વેટિકા જે આ બધી વનસ્પતિ છે એ ખરેખર આમ જુઓ તો જે ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપરની જે બધી વનસ્પતિ છે એની કરતા એનો ઓવરઓલ આખી દુનિયાની અંદર જે છે ને કાર્બન ડાયોક્સાઇડ ને ઘટાડવાનો ફાળો ખૂબ મોટો છે. તમે આમ જોશો તો જેટલી તમને જમીન ઉપરની જેટલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ઘટાડે એની કરતા વધુ આ બધી એક્વેટિક વનસ્પતિ અને દરિયાની અંદર રહેલી આ જે સૂક્ષ્મ જીવો હોય, બધા જે વનસ્પતિ હોય, એ ઓક્સિજન બનાવી અને આપણું સમતુલન પણ રાખે છે. એટલે એ રીતે ખૂબ જ અગત્યની છે. બીજી ખાસ બાબત એ હતી કે ઓવરઓલ એક્વેટિક વનસ્પતિને જે એક સિઝન જેવું હોય છે. અમુક નો ડાઉટ તમારી પાસે જે આપણે મેનગ્રુવ્સ કે હોય એ આપણે 12 માસ જોઈ શકીએ, પણ આ મોટા ભાગની આપણે અહીંયા વનસ્પતિ છે એ સિઝનલ જેવી હોય છે.
સારામાં સારો જો એક્વેટિક વનસ્પતિનો તમારે અભ્યાસ કરવો હોય તો મારી દ્રષ્ટિએ ચોમાસું છે. એમાંય ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિનો એના માટે બેસ્ટમાં બેસ્ટ મહિનો કહેવાય, એ રીતે સારું કહી શકાય. બીજી અગત્યની બાબત એ હતી કે વેટલેન્ડ જે છે એની અંદરની દરેક જે વનસ્પતિ છે એમાં બે પ્રકાર પડી જાય છે આપણે ત્યાં. એક તો જે ખારી જમીન હોય એની અંદરની જે વનસ્પતિઓ થાય, પછી મીઠા પાણીની અંદર જેની જે વનસ્પતિઓ થાય, ભાંભળા પાણીની અંદર થાય, અને અમુક તો મેં એવા પણ તળાવ જોયા છે કે જેનું પાણી બિલકુલ મીઠું હોય અને પછી જ્યારે અમુક ટાઈમ જાય એટલે આખો એ તળાવનું પાણી ખારું થઈ જાય. તમે ખીજડીયા જશો જામનગર પાસે તો એ આ વનસ્પતિનો એક એમ કહેવાય ને કે મોટો એક ઓલો છે. અને જો વનસ્પતિ દરિયા ખરેખર આ ટાઈપની વનસ્પતિનો કોઈને અભ્યાસ કરવો હોય તો મારી દ્રષ્ટિએ મેં અત્યાર સુધીમાં જે બધા વિસ્તાર જોયા એમાં એક ખીજડીયા એક સારામાં સારું છે. અને આ પ્રકારની જે પાણીમાં થતી વનસ્પતિનો બીજો અભ્યાસ કરવા માટેનું જુનાગઢ છે. એમાં ગિરનારની થોડી હાઈટો પણ પકડે છે એટલે ઉપર પણ તમને બધી વસ્તુઓ જોવા મળે. અને યુટ્રિકેરિયા કે જે કોઈ પણ ઠેકાણે બીજે આખા સૌરાષ્ટ્રમાં ન જોવા મળે એ વનસ્પતિ પણ જુનાગઢમાં તમને જોવા મળી જાય. એટલે એક દ્રષ્ટિ હતું. પછી જ્યાં વનસ્પતિ છે અને પાણી છે ત્યાં પાણી અને પક્ષીનો બહુ મેળ હોય છે. કારણ કે વનસ્પતિની અંદર જ મોટા ભાગના જે પાણીની અંદર જે રહેતા પક્ષીઓ હોય એનું આખું જીવન પાણીમાં જ પસાર થાય, અને એની કરતા મોટી સલામતી એમના બચ્ચા ઉછેરવા માટે. કારણ કે એ વનસ્પતિ પાણીની અંદર આવેલી હોય એટલે બીજા કોઈ પણ પ્રાણી કે પક્ષીઓ પ્રાણીથી કે બીજા કોઈથી નુકસાન ના થાય, અને એની અંદર એના માળા બનાવીને ખાસ કરીને જળકુકડી છે, બીજા જે કઈ છે વોટરના જે બતક છે બધા એનો ઉછેર એની પર કરતા હોય છે. એટલે એ રીતે ખૂબ અગત્યની છે. અને આજે વર્લ્ડ વેટલેન્ડ ડે છે સાહેબે વાત કરી, પણ ઓવરઓલ તમે જોવો ને તો અત્યારે એટલી જમીનની ભૂખ ને બધું આવી છે કે આ વેટલેન્ડ જેવું તો નામ ખરેખર છે ને આપણા ડિક્શનરીમાંથી ભૂસાઈ જશે એવી આખી પરિસ્થિતિ ઊભી થવાનું છે. એટલે વેટલેન્ડ જાળવવી એ પણ ખૂબ અગત્યનું છે. બીજું મેનગ્રોવની જે વાત કરી એની ઉપર તો ખરેખર સરકાર ધ્યાન નથી આપતી. આખા દેશની અંદર આ બે જે વિસ્તાર છે ખાસ કરી ઓરિસ્સાનો અને તામિલનાડુનો એ દરિયા કિનારો અને ગુજરાતનો દરિયા કિનારો, એમાં ગુજરાતના દરિયા કિનારાની અંદર 200 કિલોમીટર સુધીના પવનની આખે જે ઝપટો આવે અને વાવાઝોડાનું જે નુકસાન થાય, જો ખરેખર આપણી પાસે મેનગ્રોવના સારા પ્રમાણમાં જમીનમાં ઉપર ઓલા દરિયાના કિનારે હોય અથવા એ જમીનમાં હોય તો આ મેનગ્રોવની મેં અમુક ઠેકાણે બધે તમે જોઈ છે ઊંચાઈ, ખાસ કરીને જે મેં આંદામાન નિકોબારની અંદર તો 35, 40 ફૂટ જેવા હોય. તો એ આખી જે તમારી જે પવનની દિશા છે એને પવનને ધીમો પાડી શકે અને જમીન ઉપરની જે કઈ વસ્તુઓ છે એને નુકસાન ઓછું કરી શકે. અને બીજું મેનગ્રોવ કે આ બધી વનસ્પતિ છે એ ફિશરીઝ માટે એક અગત્યનો પાર્ટ છે. જો એ નહીં હોય તો આપણી જે ફિશરીઝનું જે કઈ છે એ બધું મોટા ભાગે નાશ પામશે. બીજું જે ખીજડીયાની મેં વાત કરી એમાં એક અગત્યની બાબત એ હતી કે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં જેટલા માઇગ્રેટરી બર્ડ આવે ને એ માઇગ્રેટરી બર્ડ પહેલા ત્યાં આવીને ત્યાંથી આખા સૌરાષ્ટ્રની અંદર વિખરાય, અને જ્યારે રિટર્ન જતા હોય પોતાના પ્રદેશમાં ત્યારે એ લોકો ખીજડીયા ભેગા થાય, અને ખીજડીયાથી ભેગા થાય અને પછી એનું રિટર્ન જર્ની શરૂ થતી હોય. એ રીતે પક્ષીઓના અભ્યાસ કરતા માણસો માટે આ એક ખૂબ જ અગત્યનું જગ્યા છે. એટલે એનો પણ હું ફરીથી ઉલ્લેખ કરું છું. હવે જે મખાનાની સાહેબે વાત કરી તો મખાના એક એવો પાક છે એકદમ ટીડિયસ, એટલે કે એમાં ખૂબ જ મહેનત માંગી લેવો છે. મહેનત સાથે જો એ માણસોની સ્કિલ ન હોય તો મખાના તમે ખાઈ ન શકો, એટલો અઘરામાં અઘરી વસ્તુ છે. એટલે મખાનાનો જે કાંઈ તમે ઉપયોગ કરો ને જે ભાવ હોય, પણ જો આખી પ્રોસેસ તમે જાણશો તો તમને એમ થશે કે આ મખાના એકદમ સસ્તા છે. અને આખી દુનિયામાં આપણે મખાનાના માટે નંબર 1 છે. અને એમાંય બિહારના અમુક 2-3 જિલ્લાઓ છે કે જેની અંદર આ મખાનાનું ખાસ કરીને પટનાની આજુબાજુ છે એના આખા યુનિયનો છે, અને એ મખાના આખી દુનિયાને પૂરા પાડે છે. એટલે એક પણ ખાસ બાબત એ હતી. અને
બીજું કે જેમ જેમ તમે આ દરિયાની વનસ્પતિનો મીન્સ કે સોરી પાણીની વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો દરિયા કિનારા નજીક જેટલું 10 થી 15 કિલોમીટરમાં કરશો તો ખૂબ જ સારી રીતે થશે. એનું મુખ્ય કારણ એ હતું કે ટેમ્પરેચર છે ત્યાં બહુ વેરિએશન ના આવે. ત્યારે આપણે અહીં જમીનમાં શું થાય કે અંદરના ભાગમાં તમે આવો તો આપણે શું થાય કે સવારનું ટેમ્પરેચર હોય ભલે 4 સેન્ટીગ્રેડ હોય પણ સીધું બપોર 32 પહોંચી જાય. એટલે એ પ્રમાણે એના પાણીની અંદર ટેમ્પરેચરમાં પણ વેરિએશન આવે. પણ દરિયા કિનારે આ વસ્તુ ન આવે. એટલે તમારે આ વનસ્પતિ ખૂબ જ સારી રીતે જોવી હોય તો દરિયાની નજીક હોય તે થઈ શકે. બીજું ઓલ્ટરનેથેરાની સાહેબે વાત કરી હતી, એની ઘણી સ્પીસીસ છે. અને આ જે વનસ્પતિમાં હું ખાસ મારી રિમાર્ક એ આપું છું કે આખા સૌરાષ્ટ્રમાં અત્યારે આ વનસ્પતિ બધે ફેલાઈ ગઈ છે. ઘણા વર્ષો પહેલા આ તમને જોવાય ન મળતી. અને આ વનસ્પતિ વધુ થવાનું કારણ છે થોડુંક જલ અભિયાન. જલ અભિયાનના કારણે પાણી ભરાઈ રહેતા હોય છે અને જ્યાં જ્યાં પાણી ભરાઈ રહેતા હોય અથવા પાણીનો જવારો પાછળથી આવતો હોય ત્યાં તમને આ ખૂબ જ વનસ્પતિ જોવા મળશે. અને ખાસ કરીને તમે તળાવની અંદર પાણી આવતું હોય તો જે એની નહેર કે એ વિસ્તાર હોય અથવા એનો જે તમે ક્યારા જેવો વિસ્તાર કર્યો છે તો ત્યાં તમને આ વનસ્પતિ ખૂબ જ વધુ જોવા મળશે. પછી સૂક્ષ્મમાં સૂક્ષ્મ સપુષ્પ વનસ્પતિ તરીકે પણ સાહેબે ઉલ્લેખ કર્યો હતો, એટલે એમાં હું કઈ જતો નથી. બીજું કે જે આ જે એક્વેટિક વનસ્પતિ છે એનો થોડોક અભ્યાસ અઘરો પડે અને લોકોમાં એના એમ કહેવાય ને કે બહુ જ ઓછી વનસ્પતિને લોકો ઓળખે છે. અને એના જ કારણે અત્યારે તમે જોશો ને તો ભાંગરો કે બીજી થોડી ઘણી વનસ્પતિને તમે લઈ લો તો ઓવરઓલ તમારે જે વનસ્પતિ છે એનો આયુર્વેદિક ઉપયોગ ઓછો થાય. જે આયુર્વેદિક ઉપયોગ જે વનસ્પતિઓ થાય છે એ બે પ્રકારની હોય છે. એટલે ટેરેસ્ટ્રીયલ અને એક્વેટિક બે પ્રકારની જે નેચર ધરાવતા હોય એ પ્રકારની વનસ્પતિનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એ રીતે પણ એક ખૂબ જ ઓલું છે. પછી આનું જે છે તમારે લીલની સાહેબે વાત કરી. લીલ એક બહુ મોટો પ્રોબ્લેમ ક્યાં થાય છે, ખાસ કરીને તમે પાણીના મોટા ટાંકા રાખો જ્યાં સૂર્ય કિરણ પડે ત્યાં આખા પાઇપને આખા ચોક કરી દેવાના અને એના કારણે તમારે આખા પાણીના ટાંકા કોપર પેક રાખવામાં અને વોટર મેનેજમેન્ટ માટે ખૂબ જ અગત્યની હોય. અને એક ફરી લીલ લાગી ગયા પછી તમારે એને સાફ કરવી અથવા એને દૂર કરવી ખૂબ જ અઘરું હોય છે. એટલે લીલનું મેનેજમેન્ટ પણ ઓલું હોય છે, પણ લીલ આમ તો ખરેખર થોડી ઉપયોગી અને બધી રીતે થઈ શકે એવી છે. પછી જે દરિયાઈ અલગ અલગ વનસ્પતિ છે એની હું તમને ખાસ ઉપયોગ કરો તો વધુમાં વધુ અભ્યાસ એનો થયો હોય તો આપણે ઓખામાં છે અને દરિયાઈ લીલ છે તમારે એને સારી રીતે જોવી હોય સરગાસસ કે બધી જે બધી વનસ્પતિ છે બધી નીકળતી હોય અને બધી થતી હોય છે એને રેડ આલ્ગા કે તો એ શિયાળો એક એની મેઇન સિઝન છે અને શિયાળામાં દરિયા કિનારે આવતી હોય છે. થોડા પ્રમાણમાં એ ભેગી પણ લોકો કરતા હોય છે. એમાંથી એક સોડિયમ આલ્જિનેટ એટલે અગર અગર પાવડર એમાંથી બનાવવામાં આવે છે અને એ ખાસ કરીને આઈસ્ક્રીમમાં કે એમાં બાઇન્ડિંગ તરીકે અને દવામાં વપરાય છે. અને લીલના તમારે અને આ દરિયાઈ વનસ્પતિના જો કાર્ડ જોવો હોય તો કોઈ વખત ઓખામાં જાઓ તો ત્યાં અમારું સંશોધન કેન્દ્ર છે, ફિશરીઝ રિસર્ચ સેન્ટર છે, ત્યાં એના કાર્ડ અમે પહેલા વેચાણમાં મૂકતા હતા. 1 કે 2 રૂપિયા બહુ સામાન્ય કિંમત હોય છે, પણ એની ઉપર આ બધી વનસ્પતિનું ચોંટાડેલી હોય છે. એને પાણીની એક પ્રોસેસ છે એ પ્રમાણે કરીને પ્રોસેસ કરીને લગાડેલી હોય અને લેબલ સહિત તમને મળતા. પહેલા તો આપણે બધાને ગુડ વિશેસ કરવા માટે કાર્ડ લખતા દિવાળી ઉપર, ત્યારે આ દિવાળીના કાર્ડમાં પણ આનો અમે ખૂબ જ ઉપયોગ કરતા હતા, પણ હવે તો કોઈ એનો ઉપયોગ રહ્યો નથી એટલે કઈ એ વસ્તુનું કોઈ ખાસ ઓલું નથી. એક્વેટિક પ્લાન્ટ છે એની ખેતી કરવી અથવા એને ઉછેરવા એ ખૂબ અઘરું છે. અને મારી જિંદગીમાં મને એક જ માણસ એવો મળ્યો હતો કે જે એક્વેટિક પ્લાન્ટની ખેતી કરતો હતો, એટલે કે ઉછેરતો હતો. શિંગોડા છે આ તે બધી વસ્તુ તો અલગ છે, એ તો જાહેર તળાવમાં કરતા હોય, પણ એક્વેટિક પ્લાન્ટ છે એનો ઉપયોગ થાય છે એક્વેરિયમ. તમારા ઘરે જે માછલીના જે એક્વેરિયમ હોય એની અંદર આખી વનસ્પતિઓ મૂકવી પડે તો આખો એનો દેખાવ નહીં આવે. અને એ એક્વેટિક પ્લાન્ટ છે અમારા જુનાગઢમાં મરહુમ જાદવ સાહેબ કરીને હતા, જેનું જુનાગઢ કોઈ પણ આવ્યો હોય તો ગાર્ડન કાફે કરીને એનું રેસ્ટોરન્ટ હતું. એની અંદર એ અહીંયા આ એક્વેટિક પ્લાન્ટ બધા ઉછેરી અને એ પોતે ત્યાં બોમ્બે એને મોકલતા હતા. એટલે આ હું જાદવ સાહેબનો પણ ખાસ ઉલ્લેખ કરું અને એ એક્વેરિયમ માટેના હતા.
પછી કમળની દાંડલીનો સાહેબે ઉપયોગ કર્યો. હવે કમળની દાંડલીનો જે શાક કે આ બધું હોય એ ખાસ પ્રીમાં જો કોઈનો ખોરાક હોય ને તો સિંધી કોમ્યુનિટીનો છે. જ્યાં પણ તમને જોશો સિંધી કોમ્યુનિટી વધુ છે ત્યાં અચૂક આ વસ્તુઓ તમને મળતી છે. એમાં ખાસ કરીને ગાંધીધામમાં જાઓ તો તમને ત્યાં કઈ આગળ ન હોય પણ બહારથી લાવીને પણ એ લોકો ત્યાં વેચાણ કરતા હોય છે. અને બીજું જે શિંગોડાનો જે સાહેબે ઉલ્લેખ કર્યો તો ઉત્તર ગુજરાતમાં શિંગોડા ઉછેરવા બહુ અઘરા છે. છતાં મેં જોયું હતું કે ઈડરની અંદર એક મોટું તળાવ છે એમાં ખૂબ જ સારી રીતે શિંગોડાની ખેતી કરવામાં આવે છે અને એનું ત્યાં વેચાણ કરવામાં આવે છે. અને ચોમાસાની અંદર આ ઈડરમાં આ તળાવની અંદરની પણ ખાસ ઓલી છે. સાહેબે અજોલાની સાહેબે વાત કરી તો એની હું તમને થોડીક વાત કરી દઉં. અજોલાની જે ખેતી છે ઉછેરવા એ પશુના ખોરાક તરીકે ખાતર બધામાં એની આખી ટેકનોલોજી છે. ડોક્ટર શેઠ સાહેબ કરીને હતા એ આણંદ એગ્રીકલ્ચર કોલેજના પ્રિન્સિપાલ હતા. એને ફિલિપાઈન્સ થી એની ટ્રેનિંગ લઈને લાવેલા અને પહેલું એને એના ખૂબ જ મોટા પાયે આ પ્રચાર અને પ્રસાર કરેલો પણ પછી પણ ખાસ આવેલું નહીં. પછી જ્યાં જ્યાં અત્યારે ફરવાના સ્થળો છે મોટા તળાવો છે ત્યાં એક્વેટિક વીડના અને એક નિંદામણ તરીકે લેવામાં આવે અને ખૂબ જ એનો પ્રોબ્લેમ થઈ ગયો. એમાં તમને ખાસ ઉદયપુરનો તળાવ અને કાશ્મીરની અંદર આ જે દલ લેક છે એની અંદર તો એની અંદર એ લોકોને હાર્વેસ્ટર આખા ચલાવવા પડે અને એ હાર્વેસ્ટર એની અંદરથી વનસ્પતિ ભેગી કરી અને પછી એને જમીન ઉપર નાખી દેવામાં આવતી હોય છે. અને અમારે જુનાગઢમાં પણ એક વખત પ્રોબ્લેમ છે તો જલકુંભીનો તો એ કાઢવા માટે એક ખાસ સાધનો બનાવી અને એને કાઢવામાં આવ્યા હતા. એટલે પણ એ ખાસ ઓલું થાય છે. પછી મર્યાદ વેલનો જે સાહેબે ઉલ્લેખ કર્યો તો મર્યાદ વેલનો ખરેખર જે આપણા આખા ગુજરાતમાં અથવા જે ઐતિહાસિક જેનો ઉપયોગ કર્યો હોય ને તો એ મરહુમ જયકૃષ્ણ ઇન્દ્રજીત સાહેબ હતા અને એને પહેલો વહેલો માંડવીની અંદર મહારાજાના જે આખો મહેલ છે જે આવેલો છે માંડવીમાં એના કિનારે સેન્ડ ડ્યુમ એટલે કે રેતીના જે ઢુવા છે એનો પ્રોબ્લેમ હતો એને સ્થિર કરવા માટે આ મર્યાદ વેલનો ઉપયોગ કર્યો હતો. એટલે એની આખી મર્યાદા બાંધી દે એ ઉપરથી એને મર્યાદા કરવામાં આવી હતી. સમજો ને. પછી મેં તમને સમય તો કહી દીધો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ખાસ તમારે એને જવું. અને જલડોડી જે સાહેબે વાત કરી જલડોડીમાં જે જમીનમાં ક્ષાર હશે ત્યાં ખૂબ જ થાય છે અને જલડોડીમાં સારામાં સારું રીતે તમારે જોવું હોય તો કોઈ વખત તમે જજો. આ મહુવાની અંદર અમારું આખું ફાર્મ છે નાળિયેરીનું ત્યાંના પાછળના તળાવમાં તમને જલડોડી ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળશે. પણ એને થોડુંક ભાંભળું અથવા ખારું પાણી જોઈએ છે અને દરિયા કિનારા નજીક ખૂબ જ થાય છે અને પાણી અને અંદર ઝાડવા હોય કે બાવળ કે હોય તો એની પર ચડી જતી હોય છે. ઓવરઓલ ખૂબ સરસ મજા આવી અને સાહેબનો ફરી વખત આભાર માનું છું. સ્લાઇડ પણ ખૂબ જ સારી હતી. અને બીજું ખાસ કહી દો કે સૌરાષ્ટ્રમાં ઓવરઓલ હવે જે જલની વનસ્પતિ છે ધીરે ધીરે વધશે. મેં મારા ગામમાં નહોતી ખરેખર આ જળના કામ થયા અને હવે ત્યાં આપણે સૌની યોજનાના કારણે અમુક તળાવમાં અત્યારે શિયાળામાં પાણી નાખી દેવામાં આવે છે. બધી પાણી ધીરે ધીરે મોટા ભાગના જિલ્લાની અંદર આવ્યા છે તો એ આ બધી વનસ્પતિ જ્યાં છીછરા પાણીમાં હશે તેનો વ્યાપ વધશે. એટલે એનો અભ્યાસ કરવા માટે આ એક સરસ મજાનું નાનું ગ્રુપ બનાવી દીધું. એ માટે ફરીથી મિત્તલિયા સાહેબનો આભાર માની મારું આ થોડુંક કોમેન્ટ હતી એ પૂરી કરું. આભાર. વાહ વાહ, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ધ્રુજ સાહેબનો. સરસ પૂરક માહિતી આપી. અને એક જે આજે મેં જલજ વનસ્પતિઓ વિશે વક્તવ્ય આપ્યું, એક્વાટિક એન્જિયોસ્પર્મ્સ, એક પુસ્તક 1962માં બહાર પડ્યું હતું CSIR દ્વારા 1962માં, એક્વાટિક એન્જિયોસ્પર્મ્સ. એના લેખક હતા કે સુબ્રમણ્યમ. એ પુસ્તકની બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા કલકત્તાથી પ્રકાશિત થયેલું, કે સુબ્રમણ્યમ, એક્વાટિક એન્જિયોસ્પર્મ. અને એની શું કે ઝેરોક્સ કોપી મારી પાસે છે. પુસ્તક મેં લીધું એટલે ઝેરોક્સ કરાવી લીધી. બહુ સરસ પુસ્તક છે. બાકી એક્વાટિક્સ એન્જિયોસ્પર્મ, જલજ વનસ્પતિઓ ઉપરની જલજ સપુષ્પી વનસ્પતિઓ. આમાં
બાકીની અપુષ્પી વનસ્પતિઓ નથી. આમાં બધી સપુષ્પી વનસ્પતિઓ વિશે છે. એન્જિયોસ્પર્મ. આ પુસ્તક સરસ છે. સરસ. ખૂબ ખૂબ આભાર. સરસ.